હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર, તો રવિવાર છે એટલે બધા જે ઘરે જ છે, પણ વિશ્વા અને પ્રેયસનું ટ્યુશન આજે ચાલુ છે. તો 8:30થી 10:30નો એમનો ક્લાસ છે, તો બંને તો ગયા છે ક્લાસમાં ને હું અહીંયા કરું છું મારી સવારની પૂજા પાઠ. તો આજે પ્રેયસના પપ્પાની પણ રજા છે, તો મારે બહારના પણ 2-3 કામ છે એ અમારે કરવાના છે. તો ઘરનું કામ થોડું લેટ થશે, પણ જે બહારનું કામ છે પહેલાં એ કરવાનું છે. તો હું અહીંયા બનાવું છું ચા નાસ્તો, અને વિશ્વા પ્રેયસ પણ ક્લાસમાંથી આવી ગયા છે, તો હું એ લોકો માટે પણ જોડે જોડે ચા નાસ્તો બનાવી દઉં છું, અને વિશ્વાના પપ્પા માટે પણ બનાવી દઉં છું. તો બસ સવારમાં તો પહેલાં સુકૂનની ચા અને નાસ્તો. લાવો મમ્મી, હવે મારો ચા નાસ્તો. તો બસ ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો સવારમાં તો જો વહેલા ચા અને નાસ્તો મળી જાય તો બસ આખો દિવસ સારી રીતે જ જાય. એટલે અમે બધાએ સવારે ચા નાસ્તા કરી લીધા છે, અને હવે અમારે જવાનું છે બહાર. પ્રયાસ, બાય બાય. ચલો લે ફોન પકડ. ગાઈસ, હવે અમે લોકો જઈએ છીએ માર્કેટ શોપિંગ કરવા માટે. ગાઈસ, તમે જોઈ શકો છો ગાઈસ, અમે લોકો માર્કેટ જઈ રહ્યા છે. બાય બાય. બહાર તો ગયા કામથી, પણ વરસાદ જ એટલો ફાસ્ટ આવ્યો કે અમે ત્રણેય જણા પલળી જ ગયા વરસાદમાં. તો પાછા અમે રિટર્ન થયા, ઘરે આવીને કપડાં ચેન્જ કર્યા, અને પછી ગયા અમારા સંબંધીના ઘરે એમનું ન્યૂ હાઉસ જોવા માટે. અને વરસાદ હજુ પણ પડે જ છે બહાર, એકદમ ફાસ્ટ આજે વરસાદ આવ્યો છે. અને વરસાદની સિઝન છે તો વરસાદ પડવાનો જ છે, પણ આજે રવિવાર છે તો કોઈ કામ બી નહીં થાય વરસાદના લીધે. અમારું ન્યૂ હાઉસ. એટલે મને મીશોથી બધો માલ આવતો હશે, અહીંયાથી આવતો હશે, એટલે ટેમ્પાઓમાં એ બી હોય છે. મોકલવા છે મામાને આમ પૂછાવા કઈ મોકલન ગ્રેન જિંદગીમાં બહુ દૂર છે. પપ્પા જાઓ ને. તો બહારના બધા જ કામ પૂરા કર્યા પછી ઘરનું કામ સ્ટાર્ટ કર્યું છે. તો બસ હવે જમવાનું બનાવવાનું તૈયારી કરું છું સાંજની. અને અહીંયા જે તેલની હું એ બોટલ હતી મારી જૂની, એમાં મારા હાથથી નીચે પડી જતાં એનું લોક જ તૂટી ગયું છે એનું.
તો આમ પણ હું એ 2 જ મંગાવેલી, તો બેમાંથી બસ એક જ બોટલ હું એ બહાર રાખી હતી અને બીજી હું એ મૂકી દીધી હતી. અને આ ઓઇલની બોટલ બહુ જ સરસ છે. આમાં તમારે જેટલું પણ ઓઇલ લેવું હોય બસ એટલું જ આવે છે. બહુ વધારે પડતું પણ નથી ને હાથ પણ ઓઇલવાળા નથી થતા આનાથી. પણ જે મારી પહેલી બોટલ છે મારા હાથમાંથી નીચે પડી ગઈ તો એનું ઢક્કણ જ તૂટી ગયું, એટલે પછી બધી ઓઇલ જ થતું હતું હાથમાં બહાર બધા. તો પછી એ બોટલ કંઈ કામની છે નહીં, તો હું નવી બોટલ યુઝ કરું છું અને બસ સાફ કરીને અંદર તેલ અંદર નાખી જ દઉં છું. અને આ બોટલની આદત પડી છે તો હવે ડોલીમાંથી કે કોઈ બીજી વસ્તુમાંથી તેલ લઈને યુઝ કરવાનું નથી ફાવતું. આનાથી જ તેલ સારી રીતે અંદર પડે છે, આપણે જેટલું યુઝ કરવું હોય એટલું. એટલે બસ હવે આની આદત પડી છે તો હવે આના વગર ફાવતું નથી તેલ કાઢવાનું. અને આ બોટલ હું એ મીશો પરથી મંગાવી હતી, 2નો સેટ. બહુ સરસ બોટલ છે, તમે પણ મંગાવી શકો છો. એક બોટલ તો 100 રૂપિયાની અંદર છે, પણ બંને તમે 2 લો જોડે કોમ્બોમાં તો તમારે 160 કે 170માં પડે છે. અને બહુ સરસ છે લોકવાળી. એનું લોક પણ તમે તેલની જરૂર હોય ત્યારે લોક ખોલી શકો છો ને ના જરૂર હોય તો બંધ કરીને મૂકી શકો છો. બહુ સરસ બોટલ છે આ. તો સવારે ચા નાસ્તો કરીને તો બહારના જે કામ હતા એ કરી લીધા અને બપોરનું જમવાનું પણ બહાર જ જમી લીધું હતું. એટલે બપોરનું જમવાનું થોડું હેવી જમી લીધું, એટલે અત્યારે ખાવાની કોઈને બહુ વધારે પડતી ઈચ્છા છે નહીં, તો એકદમ સિમ્પલ સોબર ખીચડી ને અહીંયા મરચાં અને ટામેટાની ચટણી જ બનાવી દઉં છું. તો હું અહીંયા ખીચડી તો અહીંયા બનાવી દીધી છે, પણ હવે ટામેટાની ચટણી બનાવું છું, એનો વઘાર કરું છું. સાંજે જ્યારે બહુ વધારે હેવી ખાવાનું ઈચ્છા ના હોય તો હું હંમેશા ખીચડીને ટામેટાની ચટણી જ બનાવી દઉં છું. અને એકદમ જ સ્પાઇસી બનાવું એટલે બધાને સારું પણ લાગે છે ખાવામાં. અને અમને બધાને રાત્રે રોટલી ઓછી ભાવે છે, બધાને ખીચડીને શાક જ વધારે ભાવે છે. કોઈક વખત ઉપવાસ હોય તો દાળ ભાત શાક રોટલી બનાવું ત્યારે જ બધા જમે છે, બાકી આમ તો કોઈને રોટલી ભાવતી નથી સાંજે, અને ખીચડી જ ભાવે છે બધાને. એટલે હું સિમ્પલ સોબર જ આજે ખીચડીને ટામેટાની ચટણી બનાવું છું. અને અહીંયા મસાલો પણ એડ કરું છું, પણ ધાણા જીરું ખતમ થઈ ગયું છે, એટલે આમ તો હું મોટા ડબ્બામાંથી નાના ડબ્બા ભરીને જ રાખું છું, કેમ કે ઘડી આ મોટા ડબ્બામાંથી મસાલો અંદર બહાર કરવો તો ખરાબ થઈ જાય, કેમ કે આખા વરસનો મસાલા હોય છે. તો હું નાના ડબ્બા હું પહેલાંથી એક્સ્ટ્રા ભરીને મૂકી દઉં છું. પછી જે મસાલાના ડબ્બામાં ખાલી થઈ જાય તો પછી એમાંથી જ યુઝ કરું છું, નાના ડબ્બામાંથી લઈને. એટલે આ મોટા ડબ્બાના વધારે જરૂર ના પડે, કેમ કે આખા વરસના મસાલા હોય તો ખોલવા કરવાથી મસાલા પણ હવા અંદર જવાથી મસાલા બગડી જાય છે. એટલે હું પહેલાંથી જ નાના ડબ્બાઓ ભરીને રાખું જ છું. અને ધાણા જીરું વગર તો કોઈ પણ સબ્જીમાં સ્વાદ આવે જ નહીં, એટલે ધાણા જીરું તો પહેલાં જ જોઈએ છે. તો આજનો રવિવાર તો બહારના પણ ઘણા કામ હતા અને ઘરના પણ બધા કામ રહી જ ગયા હતા, તો આજનો રવિવાર તો બસ આવી રીતે જ પૂરો થઈ ગયો છે. પણ કંઈ નહીં, કામ તો બધા થઈ તો ગયા. ભલે વરસાદ પણ પડ્યો, અમે પલળી ગયા, મારા કપડાં પણ મારા ટ્રબલ થઈ ગયા છે ધોવાના. અને વરસાદની સિઝન છે તો વાતાવરણ પણ બહુ જ ભેજવાળું છે. બહાર પણ એવું લાગે છે અને ઘરમાં પણ એવું લાગે છે, કેમ કે કપડાં પણ સુકવવામાં તકલીફ પડે છે. 2 દિવસ થઈ જાય છે કપડાં સુકવતા જ.
અને કપડાં પણ હું મારા હાથે જ ધોઉં છું. વોશિંગ મશીન નથી અમારી પાસે, કેમ કે મને હાથથી જ્યાં સુધી કામ થાય છે ત્યાં સુધી હાથથી કરવું વધારે સારું. પછી મશીનની આદત પડે તો પછી આપણને એકદમ જ કંટાળો આવે છે કે પછી કામ કરવાનું થોડું અઘરું જ લાગે. એના કરતાં આપણે હાથથી જે કામ કરીએ વધારે સારું. જ્યાં સુધી થાય ત્યાં સુધી હાથથી જ કામ કરવું વધારે સારું, કોઈ મશીનની આદત પાડવી નહીં. તો બસ વાતોમાં અહીંયા ટામેટાની ચટણી પણ તૈયાર છે મારી. તો હવે બસ ધાણા એડ કરી દઉં છું અને જમવાની પણ હજુ વાર છે, કેમ કે જમવાનું પણ હું વહેલું જ બનાવી દીધેલું છે. કેમ કે વરસાદનું વાતાવરણ છે તો લાઇટનો પણ કોઈ ઠેકાણું નહીં, ગમે ત્યારે લાઇટ પણ જતી રહે છે. એટલે જમવાનું અત્યારે વહેલું જ બનાવી દેવું પડે છે 6 વાગ્યા પહેલાં જ. તો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે બસ હવે ખાલી વાસણ ધોવાના બાકી છે મારે. તો હવે હું એ પણ પતાવી દઈશ એટલે મારું કામમાંથી હું ફ્રી થઈ જાઉં, તો બીજું એક્સ્ટ્રા કામ છે એ પણ થાય ઘરનું. તો બસ ભાગદોડમાં આજનો રવિવાર પણ પૂરો થઈ ગયો છે અને હું મારા વ્લોગનું પણ અહીંયાથી એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે, મારા વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જોડે જોડે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો, જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને બધાને મળી જાય. તો ચાલો મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.